સુંદરમ એ ગુજરાતી કાવ્ય સૃષ્ટિના એક અનન્ય કવિ છે. અનન્ય કવિ છે એવું જ્યારે કહું છું ત્યારે 1957માં સુંદરમે આકાશવાણીમાં એક વાત કરી હતી, એ હું અહીંયા ટાંકું છું. સુંદરમે કહ્યું કે દરેક કૃતિના સર્જન સાથે કવિનો એક જન્મ પૂરો થાય છે. આ કેવો અદ્ભુત કવિ હશે. અને પછી ઉમેરે છે કે નવી કૃતિના જન્મ માટે કવિએ હંમેશા નવો કવિ જન્મ લેવો જોઈએ. તો કવિ અહીંયા વાત તો પેલી આંતરચેતનામાં ફરી ફરીને પુનઃ પ્રગટવાની વાત છે. આ સુંદરમ છે અને એટલે એમને અનન્ય છે એવું કહેવું પડે છે. તમે જુઓ કે એમની આખી રેન્જ, કાવ્યની આખી છે એ એવી અદ્ભુત છે કે જનસામાન્યની સંવેદના પણ વ્યક્ત કરે. આ સંગ્રહમાં છે એક ગાંડી, વૃદ્ધ ગાંડીનું ચિત્ર છે, એ રખડે છે જુદી જુદી જગ્યાએ, તો એની વાત કરે છે કવિ. તો એમાં દિવ્યાત્મા પ્રત્યેની કૃતજ્ઞતા પણ વ્યક્ત કરતી કવિતાઓ છે. એટલે કે શ્રી અરવિંદને ઉદ્દેશીને લખાયેલી રચનાઓ છે. એ પ્રકૃતિ તત્વનો ઉપયોગ કરે છે, પરંતુ અહીં આ સંગ્રહમાં એ પ્રકૃતિને એક કેટાલિસ્ટ તરીકે વાપરે છે, ઉદ્દીપક તરીકે. કાવ્ય ભાવને વધુ સુદૃઢ બનાવવા માટે એ પ્રકૃતિનો ઉપયોગ એના અનુસંધાનમાં કરે છે. તો ત્રીજી બાજુ મધ્યકાલીન ભક્તિ કાવ્યોની આપણને આભા પણ આમાંથી પ્રાપ્ત થાય એવી કવિતાઓ છે. બાળ સહજ કાવ્યો પણ છે. તો આ સંગ્રહની મહત્વની અને વધુ પડતી જે રચનાઓ છે એ આધ્યાત્મિક તત્વની રહસ્યમયતા વ્યક્ત કરતી કવિતાઓ છે. વ્યક્તિ વિશેષ કાવ્યો છે અને સ્થળ વિષયક કાવ્યો પણ છે. એટલે કેટલું વૈવિધ્ય છે, પરંતુ એમાં એક સૂર એ આ રહસ્યમયતાનો, આ એક આધ્યાત્મિક શોધનો મુખ્ય પ્રયોજન કવિનું રહ્યું છે. એટલે મારે જો એક જ વાક્યમાં સુંદરમ વિશે વાત કરવી હોય તો આટલું જ કહેવાય કે આ કવિ નવી ક્ષણોના કવિતાની ક્ષણોના કવિ છે. સુંદરમ તો ત્યાં સુધી કહે છે 1980માં કહે છે કે પ્રત્યેકને કાવ્ય જાણે, આ વિશ્વ આખું ના કાવ્યથી અન્ય કાંઈ. અને પછી કવિ અંદર એક શબ્દ સાચે અને આશ્ચર્ય ચિહ્ન ઉમેરે છે. એટલે આ કવિની એક પ્રતિબદ્ધતા આપણને કાવ્ય પદાર્થ માટે, કાવ્ય પ્રક્રિયા માટે અને પોતાની જે પ્રયોજન છે એ પ્રત્યે. યાત્રા એ શીર્ષક ખૂબ પ્રતીક પણ છે, રૂપક પણ છે અને એક પોતાનો આખો જે કાવ્ય પ્રક્રિયાનો અર્ક છે એ આમાં રજૂ કરે છે. એટલે ત્રણ પ્રકારની યાત્રાઓ એકી સાથે આમાં જોવા મળે છે. એ કઈ ત્રણ યાત્રાઓ છે એ સૌથી મોટો મહત્વનો પ્રશ્ન છે. એક તો કવિની એક ભાવ યાત્રા છે. અગાઉ તને મેં ઝંખી છે સહરાની પ્રખર તરસથી, તો એ એક કવિ છે. અને આ કવિ એ આના છેલ્લા કાવ્યમાં, આ યાત્રાના છેલ્લા કાવ્યમાં કહે છે, મેરા પિયા મેં કુછ નહીં જાનું, મેં તો છુપ છુપ ચાહ રહી, તુમ પાયો મેં બહુ બડ ભાગી, મેં તો પલ પલ બ્યાહ રહી. આ પલ પલ બ્યાહ રહી છે એ કવિની એક યાત્રા છે. એટલે રાજેશભાઈએ કહ્યું એમ એક બહારની યાત્રા પણ છે, બીજી અંદરની યાત્રા છે. અને આ બંનેનું સાયુજ્ય અહીંયા જોવા મળે છે. એ ત્રીજા પ્રકારની એક યાત્રા છે. અને એક યાત્રા છે એ કે કવિ ચિત્ત સતત ઉત્ક્રાંત થતું આમાં જ દેખાય છે.
એટલે જો કોઈ અભ્યાસ કરવો હોય તો એ પ્રકારે પણ કરી શકાય કે જ્યારે 1945માં સુંદરમ પોંડિચેરી આશ્રમમાં સ્થાયી થાય છે, એ પહેલાના કાવ્યો અને એ પછીના કાવ્યો, પરંતુ આ યાત્રામાં એનું સાયુજ્ય સર્જાયું છે. અને સુંદરમ કવિ એ કેવા આ ચિત્ર છે યાત્રા ઉપરનું. પહેલી આવૃત્તિમાં એમને પૂંઠાનો રંગ લીલો અને ઉપર આકાશ પીળું હતું. બીજામાં પેલું આકાશ ઉપર જે છે એ લાલ ઘૂમ કરી દીધું. ત્રીજામાં પાછું પીળું કરે છે. ચોથી આવૃત્તિમાં એ વાદળી રંગમાં મૂકે છે. એટલે કવિ માટે કશું જ અસ્થાને નથી. એમની આ જે લગાવ છે કલા માત્ર પ્રત્યે, કારણ કે અંદર આ યાત્રા સંગ્રહમાં વિવિધ રાગો ઉપર પણ કવિતાઓ છે. એટલે શબ્દને નાણે છે, એને પકડે છે અને એક અવનવા પરિમાણો એ તપાસે છે. અને એ રીતના સુંદરમ એક અનન્ય કવિતાના કવિ છે. ત્રણ એમની પાર્શ્વભૂમિ જોઈએ તો 3 પ્રકારના પરિબળોએ કામ કર્યું છે. એક તો એ લુહાર જ્ઞાતિમાં ઉછર્યા છે, એટલે કે એ શ્રમનો મહિમા કરે છે અને પહેલા આરંભે જ કહે છે ઘણું ઘણું ભાગવું ઘણ ઉઠાવ મારી ભુજા. આ જે સુંદરમનું અતિ પ્રચલિત કાવ્ય છે. સત્યાગ્રહ આશ્રમ વિદ્યાપીઠમાં ભણે છે, વિસાપુર જેલમાં જાય છે, એટલે એ ગાંધી યુગનો સામાજિક અભિમુખતાની અસર છે પ્રબળ. અને ત્રીજું એ શ્રી અરવિંદના સાનિધ્યમાં જાય છે, એટલે એ આધ્યાત્મિક અનુબંધ પણ દર્શાવે છે. એટલે સુંદરમની કવિતાઓ એ બધી કોમ્પ્લેક્સ પોએટ્રી છે. બારી બહારની કવિતાઓ જે સરળ હતી એ અહીંયા સંકુલ બને છે, કારણ કે એમાં વિવિધ પ્રકારના લેયર્સ ઉપર છવાયેલા છે. કેટલાક કાવ્યો નામે નિરંજન ભગતે સુંદરમના વિવિધ કાવ્યોનું ચયન કર્યું છે, એની પ્રસ્તાવના લખી છે. અને એમાં 3 વિધાન જે એમને કર્યા છે નિરંજન ભગતે સુંદરમના કાવ્યો ઉપર, એ આ પ્રકારે છે. ભગત સાહેબ પહેલા કહે છે કે કવિ એક અર્થમાં શોધક અને સાધક હોય છે. આ જે સૂક્ષ્મ વાત એમને પકડી છે, આ કવિને પામવા માટે આ આપણે સમજવું પડે. બીજું વિધાન એ કરે છે કે તે શબ્દ દ્વારા શોધ અને સાધના કરે છે. સ્થૂળ ભક્તિ એને અવલંબન છે, પરંતુ એનું મુખ્ય જે પ્રયોજન છે તે શબ્દ દ્વારા શોધ અને સાધના કરે છે. અને ત્રીજું જે વિધાન કરે છે સૌથી મહત્વનું છે, અને એ કહે છે કે તેથી શબ્દ એનું સાધ્ય છે. એટલે સુંદરમના જે કાવ્યો છે એમાં આપણને આની પ્રતીતિ થાય છે. એ કેવી રીતના એ જો તપાસ્યા. એ પહેલાં 1945માં એ પોંડિચેરી સ્થાયી થાય છે. પછી જે એમનો સુંદરમના સર્જક જીવનમાં જે આમૂલ પરિવર્તન થાય છે, અને જે આપણા વિવેચકોએ એને સ્વીકાર્યું પણ છે, નકાર્યું પણ છે. દાખલા તરીકે હું અત્યારે આવતો હતો ને આપણે ટોપીવાલા સાહેબનો ફોન આવ્યો કોઈ કામ અર્થે, અને મેં કહ્યું કે હું સુંદરમ વિશે આ વાત કરવાનો છું. તો કે યાત્રા કાવ્ય સંગ્રહના તો મેં કે બહુ કડક આલોચના કરી. હું જે પુસ્તક જોતો હતો એમાં રમણલાલ જોશીનું જે વિધાન છે એમ છે કે યાત્રા એ તો ઉત્તુંગ શિખર છે. એટલે જુદા જુદા પર્સ્પેક્ટિવથી, પરંતુ કવિને એની સર્જકતાથી આપણે માણવું પ્રમાણવું જોઈએ. એટલે મને યાદ આવે છે જલનમાંથી એકવાર કહ્યું હતું કે રાજેન્દ્ર, એક શેર કરવો ને એટલે એક બંદગી કરવી. હવે આ વાત મને એટલી બધી અસર કરી ગઈ કે એમ થયું કે સુંદરમના જે કાવ્યો છે એને જુદી રીતના જોવા પડશે આપણે. અને એટલે સુંદરમે પોતે એમની આ કવિકર્મની પ્રક્રિયા છે એને દર્શાવતા કહ્યું કે હું જે યોગિક જીવન જીવું છું એ અને આ કવિકર્મ એ બંનેમાં સમન્વય છે.
સામ્યતા છે. અને એટલે એમ કહે છે કે સઘળું સર્જન, આ શ્રી અરવિંદે ફ્યુચર પોએટ્રી કરીને એમનો બહુ મોટો ગ્રંથ છે, વિવેચન સંગ્રહ છે કવિતા ઉપરનો. એમાં આ કોટ છે ને સુંદરમ પોતે આ પેરેગ્રાફ ટાંકે છે. સઘળું સર્જન તેની અંતરતમ પ્રક્રિયાના રહસ્યમાં જોવા જઈએ તો એક જાતની અગમ્ય ઘટના છે. એ સર્જન માત્ર અત્યંત સ્થૂળ અથવા તો યંત્રવત અંશનું જ બહુ તો પૃથ્થકરણ થઈ શકે. કવિતાની સર્જનાત્મક શક્તિ પણ એમાં અપવાદ નથી. કવિ એક એવો જાદુકર છે જે ભાગ્યે જ પોતાના જાદુનું રહસ્ય જાણતો હોય છે. અને આમ કરીને પેરેગ્રાફ લાંબો છે, પરંતુ આધ્યાત્મિક કવિ જીવન એ બંનેની પ્રક્રિયા સરખી છે. યોગ અને કવિતા સર્જનની પ્રક્રિયા એક સરખી સુંદરમ જુએ છે. અને એટલે સુંદરમ વિવિધ રીતના આ કાવ્યોમાં એમની આ સમન્વયતા છે એને આપણને અવગત કરાવે છે. તમને આશ્ચર્ય થશે કે સુંદરમ જ્યારે 1945માં આશ્રમમાં સ્થાયી થયા ત્યારે માતાજીએ એમને કયું કામ આપ્યું હશે? એમને સુંદરમને આશ્રમના તમામ સિનિયર જે સાધકો છે એમને ટિફિન આપવાનું કામ સોંપ્યું હતું. અને સુંદરમ એટલા જ તન્મય થઈ સવાર સાંજ આશ્રમના જેટલા સિનિયર લોકો હતા જે ડાઇનિંગ હોલ સુધી આવી ન શકે એમને એ ટિફિન પહોંચાડતા હતા. આ જે સમર્પણ ભાવ સુંદરમમાં વ્યક્ત થયો એ પણ આ બધા કાવ્યોમાં પ્રતિબિંબિત થાય છે. યાત્રા કાવ્ય સંગ્રહ પહેલા કાવ્ય મંગલા કરીને 1933માં જે કાવ્ય સંગ્રહ પ્રગટ થયો તેમાં કવિની એક શોધ વ્યક્ત થાય છે. અને કવિ કહે છે કે ધ્રુવપદ ક્યાં? કવિ પોતાનું કેન્દ્ર શોધી રહ્યો છે, એક ખોજ કરી રહ્યો છે અને એ પ્રશ્ન કરે છે ધ્રુવપદ ક્યાં? એક કાવ્યમાં એ કહે છે, અરે મારી ભોળી શિશુક કવિતાને મળ્યું નથી હજી એનું સાચું ધ્રુવપદ, ભમે આજ અટૂલી. આ એક શોધ કવિની સતત ચાલતી રહી. અને યાત્રા આ સંગ્રહમાં ધ્રુવપદ અહીં કવિ ભારપૂર્વક મળે છે. એમને પોતાનું ધ્રુવપદ મળી ગયું છે, કેન્દ્ર એ પામી ગયા છે. અને કહે છે અહો પંખી આ છે ધ્રુવ, મનુજનું આ ધ્રુવપદ, જગત સંઘર્ષોની ચરમ અહીં સંવાદ ઘટના, અધૂરા દર્શોની અહીં જ બનાવી પૂર્ણ ફલના, બધા અલ્પોનું હા પરિણમ ભૂમાયુક્ત મદ. તો આ કવિને એ ધ્રુવપદ પ્રાપ્ત થયું છે. અને એ બે વચ્ચેની જે યાત્રા છે, કવિની યાત્રા છે, એની આ પ્રતિબિંબિત થતી કાવ્ય રચનાઓ છે. ટુપેલા સાહેબને જ્યારે આજે સંવાદ થયો ત્યારે મેં કહ્યું, સાહેબ આમાં તો સામાન્ય રીતે આ કવિ જે જ્યારે શોધ કરતો હતો ત્યારે આપણને એ ગમી ગયેલો છે, એના કાવ્યો ગમતા હતા, પરંતુ એ શોધ પ્રાપ્ત થઈ પછી તો એ પ્રતીતિની વાત કરે છે. અને એટલે એ આપણે સ્પર્શતા નથી, આપણે એ ચેતનાના સ્તર સુધી પહોંચ્યા નથી. રવિન્દ્રનાથ અને શ્રી અરવિંદના કાવ્યો બંને બહુ મોટા કવિઓ, બંને કદાચ 2000 ઉપરાંત કાવ્ય રચનાઓ કરી છે. શ્રી અરવિંદો મહાકાવ્ય લખ્યું છે. અને અત્યારે પણ જ્યારે આપણે એમના કાવ્યોમાંથી પસાર થઈએ ત્યારે રવિન્દ્રનાથના કાવ્યો આપણને સ્પર્શી જાય છે. શ્રી અરવિંદના કાવ્યો એટલા સ્પર્શતા નથી. એનું તાત્વિક જે કારણ છે એ છે કે રવિન્દ્રનાથ એ સત્યની શોધમાં છે, આપણા જેવો માણસ છે, એને કશું પ્રાપ્ત નથી થયું હજુ સુધી. શ્રી અરવિંદ પામી ગયા છે સત્યને, અને એટલા માટે આપણને એ સ્પર્શતા નથી જેટલા રવિન્દ્રનાથના કાવ્યો સ્પર્શે છે. આ એક તાત્વિક ફેર છે. અને એ સુંદરમમાં આશ્રમમાં આવ્યા એ પહેલાના સુંદરમ અને પછીના સુંદરમ
જે કંઈક ભાળી ગયા છે, એમને ધ્રુવપદ મળી ગયું છે અને એની એ વાત કરે છે. એટલે એ પામી ગયા, સત્ય પામી ગયા પછી કવિ કેટલો ટકે છે એ જુદો પ્રશ્ન છે, કારણ કે બહુ જ અઘરું છે. સત્યની શોધ જ આપણને રસ પાડે એવી પ્રક્રિયા હોય છે. અને એટલે આ ધ્રુવપદ ક્યાંથી, ધ્રુવપદ અહીં, એ યાત્રાની આ કાવ્ય સંગ્રહની ઉપલબ્ધિ છે. એમને અનેક વ્યક્તિ વિષયક કાવ્યો લખ્યા છે આ સંગ્રહમાં. શ્રી અરવિંદને માતાજી તો ખરા જ, ગાંધીજી ઉપર લખ્યું છે, કારણ કે મૂળ તો એમના મૂળિયા તો પેલા ગાંધી ચેતનામાં રહેલા છે, ઉછર્યા છે વિદ્યાપીઠમાં, સત્યાગ્રહમાં ભાગ લીધો છે, અને એટલે ગાંધીને એક જુદી રીતના મૂકે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં ગાંધીને આવી રીતના જોનાર પહેલા કવિ છે. પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય આનંદનો ઘાટ, અક્ષુણ ધરતી તીરે પ્રગટાવ મહાનટ. ગાંધીને મહાનટ કહીને સંબોધ્યા છે. ઉમાશંકરે તો જીવનનો કલાધાર કહ્યો છે, પણ મહાનટ પેલો મોહન પણ જોડે મૂકી દે છે સુંદરમ. એ જે સૂક્ષ્મ આ ગાંધી પ્રત્યેનો જે લગાવ છે એ સુંદરમ આવી રીતના મૂકે છે. પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય આનંદનો ઘાટ, અક્ષુણ ધરતી તીરે પ્રગટાવ મહાનટ. આ જે સત્ય આનંદનો ઘાટ છે એને પ્રગટાવ હે મહાનટ. ગાંધીને મહાનટ કહેનાર આ પહેલો કવિ છે. અને એ આ મોહનને પેલા મોહન જોડે જોડી દે, અને એવું આ યુગ કર્મ એને સોંપી આ કવિ ચીંધે છે. બક ઠાકોર ઉપર પણ એક કાવ્ય છે, અને એમાં તો એનું શીર્ષક જ શ્વેત કેશી પિત્તરને, શ્વેત કેશી પિત્તરને. આ પિતા અને પિત્તરને, બક ઠાકોરને શ્વેત કેશી પિત્તરને કહ્યા પછી એ રવિન્દ્રનાથને યાદ કરે છે. રવિન્દ્રનાથ રવિ કવિ રવિ એવો સંબોધન કરે છે અને કહે છે, તવ ગીત સલીલની સલીલ ધારા, વહી નિરંતર છલકી કિનારા. આ રવિન્દ્ર પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરે છે. તો માતાજી વિશે પણ એક સુંદર કાવ્ય છે, એકાધિક કાવ્ય છે, પરંતુ એક હું ટાંકું છું કે એક મેં તો ભાળી ભાળી, એક તેજોની પંખીણી નિરાળી. માતાજીને એ તેજોની પંખીણી નિરાળી કહે છે. તો શ્રી અરવિંદને જે વાત કરે છે, ચહે તું યદિ દિવ્યતા, મનુજની પૂંજી બધી અહીં અર્પી, જા લઈ પ્રભુ તણી સુધા ભાસ્વતી. આ ભાસ્વતી પૂજાની ભાસ્વતી કહીને સુંદરમ. આવા વ્યક્તિ વિષયક ચિત્રો આપણને ઘણા આ સંગ્રહમાં પ્રાપ્ત થાય છે. નાનાલાલ ઉપર એક સુંદર કાવ્ય છે, નાનકડી એક અનુ દીકરી ઉપર સુંદર કાવ્ય છે. એક સુંદર ચિત્ર મૂકી અને સુંદરમ એને આપણી સમક્ષ એનું અનન્ય સંવેદન પ્રગટ કરે છે. હું 3 કાવ્યો વિશે ઉલ્લેખ કરવા માંગુ છું જે બહુ જ ઓછા ચર્ચાયા છે અને કદાચ બહુ વંચાયા પણ નહીં હોય વાચકો વાંચે. એક છે ગુલબાસની સોળમાં, બીજું છે કતલની રાત, કતલની રાત, અને ત્રીજું છે સો મેરા હથિયાર. આ 3 કાવ્યો આપણે જોઈએ. ગુલબાસ કરીને એક વૃક્ષ છે અને એના ફૂલ સાંજે પ્રગટે અને આખી રાત મહેકે. એ ગુલબાસની સોળમાં કેવી રીતના ગાંધી ચેતનામાં ઉછરેલો એક કવિ આધ્યાત્મિક ચેતનામાં એ અનુસંધાન શોધે છે અને કેવી રીતના અસ્વસ્થ પોતાની જાતને કરે છે. ત્યાં આશ્રમમાં એવી એક સમજ હોય છે કે દરેક ફૂલને માતાજીએ સિગ્નિફિકન્સ નેમ આપ્યા છે, એના સ્પિરિચ્યુઅલ નેમ. આ ગુલબાસના ફૂલને જે સ્પિરિચ્યુઅલ જે આધ્યાત્મિક નામ છે એ આશ્વાસન. આશ્વાસન. હવે આ સુંદરમ જેને વિભાજન
ભારતનું વિભાજન જોયું છે, ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે એમને તે સમયનો. અને એ કવિ ગુલબાસના વૃક્ષ નીચે સૂતા છે એના સોળમાં, અને પોતાની વેદના વ્યક્ત કરતા એ કહે છે, આઝાદ હિન્દે ઓ ફૂટ્યા કઈ બોમ્બ, પાટા પરથી ટ્રેનો દડી, ખંજરો ઉછળ્યા, ઘવાયા આદમી આગો ઉઠી, આંતરીને આદમી ઘરમાં જલાવ્યા, ઓરતોનું અપહરણ કઈ બાળકો વીંધ્યા, ખંજરો ઉછળ્યા, કર કરર કર કર કરર અંતર યંત્રનું ચિરાતું શું, વાદળ વિશેની વીજે કંપી રહી, કરતૂત માનવીના સુણી, પણ શબ્દ એ બોલ્યો ગયો, વિધે ગયો નિજ એકધારી સ્વસ્થ શૈલીના શિરે. આ ઘર ઉપર ઘર સળગ્યા, આ ગામ પર ગામો ભળોભળ આ ભાગ્યા, આ પ્રાંત આખા પ્રાંતના એ પ્રાંત પ્રજળી ઉઠ્યા, કઈ સેંકડો નાના હજારો ના અરે લાખોય કેરી કોમ, આ ખંજર લઈ ઉપડી ચડી શું હાથ કરવા. રામ જાણે ખુદા જાણે, આસમાનીઓ ગુજરી ઘણી આ દીન ધરતીને સિરે, ને દીન ધરતીએ ધૂણી કંગાળ આ માનવ પરે. કંગાળ હા, એ માનવે પણ જે કર્યું તે કોઈના અન્ય કર્યું. જલ પ્રલયમાં વંટોળમાં કે રોગના આક્રોશમાં જે ના હતું, તે મનુજને હાથે ગુજરતું મનુજ પર. આ આખી એ વખતની જે પરિસ્થિતિ દેશની, ઘરબાર છોડ્યા, પ્રાણને મુઠ્ઠી વિશે લઈ લાખ લાખ તણી કતારો નીકળી, જોજન પરે જોજન સુધી લંઘાર લંબાતી રહી, આઝાદ હિન્દે યંત્ર એના સુર હા રેડિયે જતું, કર કરર કર કર કરર કર આકાશ કેરી, વીજળીએ સૂરને ચીરી જતી. હા કેટલા આંસુ વયા, હા કેટલી અંતર થકી અસ્ત જરી, હા ધધકતા કેટલા લોહી વયા, હા એ બધું કહેવા તેઓ અવકાશના હમણાં હતો. ભૂખ્યા જનોને આપવાને રોટલા ઘર ઘર ઘડો, નાગા બદનને ઢાંકવાને ધાબળાના ઢક કરો. આ વેદના ગાંધીયુગીન કવિ વ્યક્ત કરે છે, અને છેવટે આખું ચિત્ર આપે છે. લાંબુ કાવ્ય છે. એ કહે છે પેલા વૃક્ષને, જે વૃક્ષ નીચે એ સૂતા છે, ગુલબાસ તારો શ્વાસ મારા પ્રશ્નને આશ્વાસ તો મીઠો વહે. એનું ફૂલનો જે અર્થ છે, મિનિંગ એ આ છે, આશ્વાસન. આકાશના રસ ઝીલી તે આ મિટ્ટીને મધુમય કરી, લાવ તારો હસ્ત આખી પૃથ્વીને હૈયે ધરું, જો ઝેર હા વરસી શકે છે વ્યોમમાંથી ભૂમિ પર, તો અમૃતની એ વાદળી વરસી જશે અહીં એક દી. એ પેલા સુગંધીદાર વૃક્ષોને લઈ અને કહે છે કે આ ઝેરની આંધી ચડી છે તો અમૃતની પણ આ સરવાણી ફૂટશે. એ જે આશ્વાસન લે છે કવિ, એની જે અનન્યતા છે એની. અને છેલ્લા વાક્યમાં એ કહે છે, ને ઝેરની ભરતી ચઢેલી ઓઠ થઈ પાછી ફરી. તો વનસ્પતિ પ્રકૃતિના ખોળે એક આશ્વાસન લે છે. આ જે ઘાવ પડ્યા છે ભારતના વિભાજનના અને જે વિધ્વંસક કામ થાય, આ એક ચિત્ર આપણી સમક્ષ સુંદરમ મૂકે છે. હવે બીજું ચિત્ર, કતલની રાત, કત્લની રાત. જેવો કઈ કતલ, પેલું તો સંદર્ભ છે આપણી જોડે, હવે આ જુદા પ્રકારનો એક એન્કાઉન્ટર શરૂ થાય છે. કોની જોડે? એ હતી કત્લની રાત. નહોતી એ ઉષા, નહોતો મધ્યાહન, નહોતી એ સાંજ, હતી એ રાત કત્લની રાત. કઈ કત્લ છે? સજ્જ હું હતો, સજ્જ તું હતો, હતું તૈયાર સમરનું ક્ષેત્ર, યુદ્ધ ક્ષેત્ર તૈયાર છે. સજ્જ હું હતો, સજ્જ તું હતો, હતું તૈયાર સમરનું ક્ષેત્ર, આપણા નેત્ર ચમકતી તેગ સમા, સમસમાટ વિજી રહ્યા હતા નિજ તેજ. આ જે આંતર પ્રતીતની આ
આત્મ સાક્ષાત્કારની જે એન્કાઉન્ટર વિથ અધર સેલ્ફ, એન્કાઉન્ટર વિથ એની આ કત્લની રાત છે. બરોબર હું ઘણું લડ્યો તો, ઘણું ઝઝુમ્યો તો, ઘણું જીત્યો તો, અંગ અંગ પર મેં પહેર્યા હતા શત્રુ ગણોના ઘાવ તાણા કઈ હાર, વિજયની ધજા માહરી આકાશે લઈ લહેરાતી ઝળકાર, હવે આ જંગ આખરી જીતી લેવા મેં કીધો પડકાર. લાસ્ટ આ કત્લની રાત છે. આ પાર હું નહીં, પેલે પાર તું નહીં, અને બંને પોતે છે. આ જે આધ્યાત્મિક અનુભૂતિની જે સઘન અનુભવ છે, એ મોમેન્ટ, એ ક્ષણ કવિ પકડે છે. અને પછી કહે છે આગળ, કાવ્ય લાંબુ છે. ખેંચી લીધી મેં કમર પરેથી તગ તગતી તલવાર, અને શીશ મુજ અડગ કરીને થઈ ગયો તૈયાર. એને નહીં, આ અસતને હું આગળ મારી ઉપર નહીં ચડી જાઉં. અસત અને અસતની લડાઈ છે, એને નહીં આગળ વધવા. ગરદન ને તલવાર તણું ત્યાં બન્યું મિલન તત્કાલ, અને ઊભો એ વધ પામીને મર્ત્ય ભૂમિનો બાલ, નેત્રમાં પ્રસન્ન કોમલ કાટ. હવે તું માર્ગ લઈશ છો, કૌતુકથી હું જોઈ રહ્યો ત્યાં વાટ. વાટ શું જોવું, જોવું ના જોવું ત્યાં ટેકો, અણકલ્પ્યો ઝળકાવ્યો ઝબકાર. જબ દઈ તુજ હૃદય વિશેથી ખેંચ્યો તે કો તેજ તણો અંગાર, અને મર્ત્યના મૃત મસ્તક પર એ તે રોપ્યો કનક મુકુટનું ઉજ્જવલ યશ વિસ્તાર. આ આપણા ગંગા સતી યાદ, વીજળીને ચમકારે મોતીલા પાણી. આ જે એન્કાઉન્ટર વિથ અવર સેલ્ફ, અસત સામે સત્ય. અને પછી છેલ્લે ઉપલબ્ધિ શું છે? ઝળળ ઝળળ તુજ જગી દિવ્યતા. મનુષ્યની માનવતા પર એ થઈ ગઈ આરૂઢ મહાદ્રઢપાદ. આ હોશો અનુપમ પ્રભા પ્રસાદ, અને પૃથ્વીને કાજે ઉગ્યું સોનલ પ્રથમ પ્રભાત. એમ વીતી કત્લની રાત. ડાર્કનેસ ઉપર, આ અંધકાર ઉપર ઉજવાસે વિજય મેળવ્યો છે. અને આ જે છે ને, એમાં શ્રી અરવિંદની એક જે સાવિત્રીનો હરમ છે, ઇટ વોઝ ધી અવર બિફોર ગોડ એવોક્સ ઇન હિઝ અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી. એ જે વાત આવે છે ને, એમાં એક નવો પ્રભાત, આ ઉપનિષદનું મૂળતું દર્શન છે કે એની અંદર જે આ અંધકાર પછી જે ઉજાસનો પહેલી કિરણ ઉગે છે, એ અહીંયા સુંદર મૂકે છે. અને પૃથ્વીને કાજે ઉગ્યું સોનલ પ્રથમ પ્રભાત. આ કત્લની રાત. તો આ ક્ષણ બીજી છે. અને ત્રીજી જે હું કહું છું, એ સો મેરા હથિયાર. પહેલી આ આપણા દેશના વિભાજનની વ્યથા છે, માનવે માનવ ઉપર કરેલી અતિ ક્રૂરતાની વાત છે. તો બીજીમાં એ પોતાની જાત જોડેના આ અંધકાર અને ઉજાસના આ દ્વંદ્વની વાત છે. અને ત્રીજામાં હવે કહે છે કે મારો હથિયાર શું છે, હાઉ આઈ વિન. અજબ સો મેરા હથિયાર, નહીં સો બંદૂક નહીં તલવાર. અજબ સો મેરા હથિયાર. નહીં ઉગામવું, નહીં વીજવું, નહીં ફેંકવાનું કામ, વણ દારૂ વણ જામગરી એના અણધાર્યા અંજામ. અજબ સો મેરા હથિયાર. આ મારું જે હથિયાર છે એ અજબ છે. આંખ મીચું ત્યાં ચડે ગગનને પળ પૂગે પાતાળ, મન વેગે વહેતું એ વીંધે 14 બ્રહ્માંડ. અજબ સો મેરા હથિયાર. આ એવું હથિયાર છે. પરમાણુનું પરમ અણુ એ વિરાટનું વૈરાટ. મંત્ર તંત્ર ને જંત્ર આવી સૌ બેઠા એને ઘાટ. અજબ સો મેરા હથિયાર. આ બધું જ આવી ગયું. હા, અને હવે એ પેલી મધ્યકાલીન પદાવલીઓ મૂકે છે. પછી પરમ ગુરુએ મને દીધું પલકમાં ગગન ગગન ટંકાર. હરિદર્શનનું એ સુદર્શન એના પરમ પરમ જેકાર. અજબ સો મેરા હથિયાર. આ જે પામી જાય છે, ધ્રુપદ મળી ગયું છે, અને એ ધ્રુપદ મળ્યા પછીની આ અનુભૂતિ છે. અને એમાં શ્રી અરવિંદનું સાનિધ્ય છે, આધ્યાત્મિક
પ્રક્રિયા એમને જોઈ છે ને અંતે કશું પામ્યા છે, અને એ પામ્યા એને આ રીતના વ્યક્ત કરે છે કે પરમ ગુરુએ મને દીધું પલકમાં ગગન ગગન ટંકાર, હરિદર્શનનું એ સુદર્શન એના પરમ પરમ જેકાર, અજબ સો મેરા હથિયાર, નહીં સો બંદૂક નહીં તલવાર. આ હથિયાર વગરનું હથિયાર છે, અને એ આંતર ચેતનાની આ એક સમૃદ્ધિ છે. એટલે સુંદરમ અનેક રીતના આપણને સ્પર્શી જાય છે. એક આ હમણાં સતીશભાઈ આવતા હતા ત્યારે જ વાત થઈ રાઘવનું હૃદય. તમે જુઓ કે આ કવિ કેવી કાવ્ય ક્ષણોને પકડે છે અને કેવી તો એને અદ્ભુત રીતના મૂકે છે આપણી સમક્ષ, કે આટલા સમય પછી પણ આપણને એ હલબલાવી દે છે. રાઘવનું હૃદય આપણે સૌ જાણીએ છીએ કે સીતા માતાને ત્યજીને રાઘવ નીકળે, પાછા ફરે છે, અથવા સીતાનો ત્યાગ કરે છે, અને શેના માટે? ધર્મ માટે. તો આ કવિ બહુ જ 1940માં આ લખાયેલું કાવ્ય છે. 1945માં પોંડિચેરી આવે છે. પોતાની આટલી રણજીતરામ સુવર્ણચંદ્રક મળી ગયો છે, નર્મદ ચંદ્રક મળી ગયો છે. આ કવિ બધી રીતના સમાજમાં સ્વીકૃત થઈ ગયા છે, અને એ બધું જ ત્યજીને એ આશ્રમમાં આવી જાય છે. એનું અનુસંધાન આ કાવ્ય છે. રાઘવનું હૃદય, મને આપો આપો હૃદય પ્રભુ તે રાઘવ તણું, મને આ રાઘવનું હૃદય આપો. તજી જેણે સીતા વિપળમહી ધર્માંધ સ્ફૂર્તા, ધર્માર્થ પૂટતા એને સીતાનો ત્યાગ કરી દીધો. ધર્મને કાચ આખું કાવ્ય છે, અને છેલ્લે જે ચમત્કાર થાય છે એ છે, મને કોઈ આપો હૃદય પ્રભુ તે રાઘવ તણું, તજી જેણે સીતા વિપળમહી દિવ્યાર્થ સ્ફૂર્તા. આ ધર્માર્થની જગ્યાએ દિવ્યાર્થ સ્ફૂર્તા. સુંદરમને પણ આ જ થઈ છે, આ જ અનુભૂતિ, કે એમને એક ક્ષણમાં આ બધો જ ત્યાગ કરી અને ત્યાં આશ્રમમાં પેલા સિનિયર સાધકોને ટિફિન આપવા જાય છે. તમે જુઓ તો ખરા કે આ કેવો ગજબનો એમનું રિયલાઇઝેશન છે, સાક્ષાત્કાર છે. આધ્યાત્મિક જીવનનો સાક્ષાત્કાર થવો, અને એ માટે તત્પરતા થવી, અને બધું છોડીને સુંદરમ ત્યાં પહોંચી જાય છે. એટલે ઘણા ટીકા કરે છે રૂપિયાલા સાહિબ સહિત કે આ સુંદરમ ત્યાં પોંડિચેરી ગયા પછી કવિ મટી ગયા, પરંતુ એ શું બની ગયા એ તો કોઈ એ આપણું એટલે ચેતનાનું સ્તર જ નથી. કેટલું મોટું. અને એ અહીંયા કહે છે કે રાઘવ મને તારા જેવું હૃદય આપ, જેથી હું આ દિવ્યાર્થ સ્ફૂર્તા આ બધું છોડી દઉં. અને સુંદરમે છોડ્યું છે, એ જસ્ટ લેફ્ટ એવરીથિંગ. અને એની પાછળ આ કાવ્યની ભૂમિકા રહેલી છે. કાવ્ય લાંબુ છે, પરંતુ મેં તો આ ધર્માર્થ સ્ફૂર્તા અને દિવ્યાર્થ સ્ફૂર્તા એ બંને વચ્ચેની સુંદરમની મનઃસ્થિતિ અથવા આંતરસ્થિતિ દર્શાવવાની મારું એક પ્રયોજન છે. એકંદરે આ કાવ્ય સંગ્રહમાં મુખ્યત્વે પ્રણય ભાવના છે, કાવ્યો અધ્યાત્મ ભાવના છે, વ્યક્તિ વિશેષ ભાવના છે. એમ આ સુંદરમની એક કવિની પ્રક્રિયા રહે છે. પ્રણયની વાતો પણ ઘણી છે, કારણ કે પ્રધાનતઃ ઉર્મી કવિ છે, અને પ્રણયના કાવ્યો પ્રચુર પ્રમાણમાં આની અંદર છે, પરંતુ એ સૂક્ષ્મ સ્તરના સત્વશીલ પ્રણયની વાત કરે છે. કૃપાંતર પામે. શ્રી અરવિંદની મુખ્ય થિયરી, એટલે કદાચ એનો પ્રભાવ પણ એમની ઉપર પડ્યો હોય, એ આ છે રૂપાંતરની, ટ્રાન્સફોર્મેશન. કશું રિજેક્ટ નહીં કરવાનું, એને રૂપાંતર કરો. એટલે એ ઘણી વાર કહેતા કે આશ્રમ તો એક પ્રયોગશાળા છે. તમે આધ્યાત્મિક ભૂમિકા ઘણી ગમે તેટલી પ્રાપ્ત કરો, પણ તમારે રોજબરોજના જીવનમાં એ કેવી રીતના પ્રગટે, તો ઇટ્સ એ એક્સપેરિમેન્ટ. અને એટલે આ સુંદરમની આખી જે કાવ્ય સંગ્રહ છે એમાં આ બધી વાતો વ્યક્ત થાય છે. રવિન્દ્રનાથની વાત કે એમને જેમ પ્રણય સુંદરમે એના કાવ્યોની વાત કરી, એમ રવિન્દ્રનાથ મને યાદ આવે છે કે રવિન્દ્રનાથે બે વિભાવના આપી, અને એ રીતના કવિની ઉત્ક્રાંતિ કેવી રીતના થાય છે. રવિન્દ્રનાથે માનસ સુંદરી કરીને એક પહેલી વિભાવના, બ્યુટી બિહાઇન્ડ ધ બ્યુટી,
આ બાહ્ય સૌંદર્ય નહીં, આંતર સૌંદર્ય, બ્યુટી બિહાઇન્ડ ધ બ્યુટી, એટલે કે માનસ સુંદરી એને નામ આપ્યું. અને એનું આખું કાવ્ય પણ છે માનસ સુંદરીનું. હવે રવિન્દ્રનાથ બીજા સ્ટેજે આગળ વધે છે અને એ કહે છે જીવન દેવતા, ધ ક્રિએટર બિહાઇન્ડ ધ ક્રિએટર. તો આ અંદરનો જે સર્જક પડ્યો છે એને સુંદરમ અવગત કરે છે. પેલા સૌંદર્ય જે પ્રણય છે અને હવે આંતર પ્રતીતિ છે. અને આંતર પ્રતીતિના આ કાવ્યો છે જેમાં પ્રકૃતિનો ઉપયોગ એ આના માટે થયો છે. સુંદરમે પણ આ ગાંધી યુગના અને એ સમયના બધા જ કવિઓ, ઉમાશંકરભાઈ કે રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, એમને એમના કાવ્યો એ એમની ભાષા, એમના શબ્દો એ એટલા સૂક્ષ્મ સ્તરે એ કામ કરે. એક યતિ પણ આમ તેમ કરે તો એની પાછળ એમનો હેતુ હોય. બહુ સભાન કવિઓ છે. એનું એક ઉદાહરણ હું આપું. આમાં કર્ણ ઉપર એક કાવ્ય છે. એક જ પંક્તિ હું વાંચીશ. કર્ણના વધ કારુણ્ય પીગળ્યું વ્યોમ ના ધરા. સુંદરમે જે કમાલ કરી છે, અહીંયા વ્યોમ પછી અલ્પ વિરામ મૂક્યો છે, યથી મૂકી છે. કર્ણના વધ કારુણ્ય પીગળ્યું વ્યોમ ના ધરા. આ પોઝ વચ્ચે એક મૌન, એક સ્પેસ મૂકી દીધી છે સુંદરમે. અને તમે જુઓ કે કર્ણનો વધ તો સાંજના થાય છે, સૂર્ય અસ્ત પામી જાય છે અને આખી ક્ષિતિજ એ પીગળી જાય છે, એટલે જતી રહે છે. અને પછી પણ ના ધરા, આ નિષ્ઠુર ધરાની વાત છે. આ જે વેદના ટપકે છે એની અંદર મૌન સર્જ્યું છે કવિએ. ભાષા થકી, શબ્દો થકી પોતાની આ શબ્દ રચનામાં એ એક મૌન રચી દે છે યતિ મૂકીને. કર્ણના વધકારુણ્ય પીગળ્યું વ્યોમ આખું, અને પછી ત્યાં કોમા મૂકી દે છે, અલ્પ વિરામ, ના ધરા, નિષ્ઠુર ધરા ના પીગળી. તો એ કર્ણનું કારુણ્ય છે એ આ એવી ખૂબીથી અંદર સુંદરમ મૂકે છે કે આપણને આમ ઘડી પર તો આમ વાંચી કાઢીએ છીએ, પરંતુ જેવી યતિ આવે છે ને પછી એમ થાય કે અરે આ તો આને આવું. એક બીજું આમાં એક એ પણ છે કે આ કવિઓના જે સભાન કવિકર્મ છે એ અદ્ભુત છે. 7 રાગના 7 કાવ્યોની રચના છે અહીંયા સુંદરમે. તિલક, કામોદ, કેદાર, દુર્ગા, દરબારી, માળકોશ, શંકરા અને દેશી, આવી 7 રાગ ઉપર 7 રચનાઓ એમને કરી છે. પરંતુ મારે વાત એ કે આ સુંદરમ છે એ પેલા વાસ્તવવાદી જગતમાંથી આવ્યા છે અને એ પણ એમની નજરમાંથી છટકતા નથી, કારણ કવિ છે ને એટલે સંવેદના જોડે એને પહેલો ઘરોબો છે, એને છોડતા નથી. અને એ કહ્યું કે એક ગાંડી કરીને એક કાવ્ય છે, આમાં એક ગાંડી વૃદ્ધા છે, ત્યજાયેલી ગાંડી, અને એ જુદી જુદી એક વૃક્ષ નીચે બેસે છે ને પહેલા સુંદરમ એટલે કવિની દ્રષ્ટિએ એક દ્રશ્ય કંડારે છે, પછી બીજી જગ્યાએ એ ગાંડી બેસે છે, એ જ ગાંડી, તો એનું દ્રશ્ય કંડારે છે, ત્રીજી જગ્યાએ બેસે છે તો એનું દ્રશ્ય કંડારે છે. અને વચ્ચે એ લખે છે એ કાવ્યમાં, પાસે થઈ મોટરો કેરા ખટારા ખખડી જતા. વૃદ્ધા છે ચિત્તભ્રમિત, એની ના દ્રષ્ટિ કે ધ્યાન બીજે ક્યાંય જતું જરા. જાણે આ જગતથી જુદી સૃષ્ટિની રાણી એ હતી. આ ગાંડીને રાણી કેવી, એ જે કવિકર્મ છે એની ઉપર તમારે વાહ બોલ્યા સિવાય બીજું. એક બાજુ ભરપૂર કરુણા હોય, એનું દારૂણ એનું વર્ણન હોય, અને છતાં એને ક્યાંક કહે છે કે એ તો આ ઘરના દરવાજા બંધ કરીને ઘરમાં બેઠી છે, બધું મૂકીને કૃષ્ણાર્પણ. જગત એને કશું ભાન નથી જગતનું. વૃદ્ધા છે, એકલી છે, અને કવિની કરુણા એ જુદી જુદી રીતના આ કાવ્યમાં, લાંબુ કાવ્ય છે પણ એક બીજું કાવ્ય એમાં વાસ્તવવાદી પર્સ્પેક્ટિવથી, એમને એક કિલ્લો તોડી પાડતો જોઈને
એક કિલ્લો તોડી પાડતા જોઈને વારસો છે, વૈભવ છે આ કિલ્લાનું જ્યારે હતું ત્યારે, આજે ત્યજાયેલો છે, ખંડેર છે. અને એક આમાં કવિ અંતે આ તૂટતા કિલ્લાને જોઈને પણ કેવો એક આશાપૂર્ણ રીતના એક નવે દ્રષ્ટિકોણ રજૂ કરે છે. ભલે અહીં ન ધૂપ દીપ ફૂલમાળા ના અર્ચના, છતાં અહીં ધૂળેટીમાં નવ વસંત આરાધના. આજે નવા વસંતની આરાધના તો અહીંયા પણ છે, ભલે અત્યારે આ પરિસ્થિતિ હોય. તો આ સુંદરમની એક વિશેષ કવિકર્મ સતત એમના આ યાત્રાના કાવ્યોમાં પ્રગટ થાય છે. સુંદરમના વન લાઇનર કાવ્યો પણ છે. વન લાઇનર એક જ કાવ્ય, એક જ એમને વિદ્યાપીઠમાં કોઈ કન્યાએ કહ્યું કે એમના હસ્તાક્ષર માંગ્યા, તો સુંદરમે તત્કાલે લખી કાઢ્યું, જગની સૌ કેડીઓમાં સ્નેહની સર્વથી વળી. વન લાઇનર એ કવિ વન લાઇનર એક, કારણ કે આ સુંદરમ છે. જગની સૌ કડીઓમાં સ્નેહથી સર્વી વળી, એટલે સુંદરમ એ અનન્ય કવિ છે. આપણે એક જ શબ્દ એમના માટે મળે. અને ઘણીવાર મને એ પ્રતીતિ થાય છે કે શ્રી અરવિંદની જે વિભાવના છે કવિતાની, મંત્ર કવિતા, એની પણ એક આપણને મળે છે ઝલક સુંદરમમાં. અને એ પણ એક જુદી જુદી રીતના એ આપણી વચ્ચે કેટલાક એ શબ્દો પણ ગજબ બનાવે. દાખલા શ્રી અરવિંદ ઉપર એ જે કાવ્ય રચના કરે છે એનું શીર્ષક જ ગજબનું છે, આભનો ખેડૈયો. આભનો ખેડૈયો, ભલો રે ઘોડો ને ભલા ખેતરા, દિગ દિગ પહળા રે પગરહાર, ભલો રે ખોડૈયો આદિકાળનો. આજે ભલે રે ખેડૈયો આદિકાળનો, આ જે કલ્પન, આ જે સંવેદન સુંદરમ મૂકે છે, એ રીતના નર્મદા તીરે, નર્મદા અને સાબરમતી ઉપર એમને કાવ્યોમાં મૂકેલા છે. અને એ પણ આપણને જુદી જ અનુભૂતિ સુધી પહોંચાડે છે. ઉજ્જળ બગીચામાં આ પર્યાવરણલક્ષી કાવ્ય કંઈ જુદી જ રીતના કે ઉજ્જળ આ બાગ છે અને એના વિશે અહો પુલક એ અહીં રણ સમાન લુખ્ખા સ્થળે, ક્રમે રણ સમા થતા હૃદયમાં મોરી ઉઠે. વસંત મુજ પહેલી એ ઉર કિશોર ઉદ્યાનની, તને હજી એ બાગ હું કહીશ સ્થાન વેરાનો. ભલે પણ હું તો તને વિરાન થયા પછી પણ તને આ જ કહીશ. તો બદલાતો પર્યાવરણ છે એની પણ પ્રતીતિ આપણને સુંદરમ એમના સોનેટો દ્વારા સતત પહોંચાડે છે. 5 સુહૃદય એટલે પોતાના પ્રિય એવા વ્યક્તિઓના ચિત્રો પણ એમને મૂકેલા છે. પૂજાલાલનું એક સરસ છે, પૂજાલાલ બને પૂજા જ્યારે આખું એ જીવન, પછી શું વાંચવાનું રહે ન જાણે ભક્તનું મન. હા, પૂજાલાલને ઉદ્દેશીને એક સરસ રીતના એમની. તો સુંદરમ આ જ યાત્રા સંગ્રહ છે ને એ વાંચવા માટે જ છે, પ્રવચન માટે છે જ નહીં. તમે એમાંથી એક એક લઈને આમ જસ વાંચવા માંડો ને, પલક પલક મોરી આંખ નિહાળે, મલક મલક તું સુખ મલકે, આજ અમારા સાગર પટ પર શો તારો રસ રસ છલકે. કશું પણ તમે લો ને, આ વિજય દડામાં મેં એક જ્યોત ઝંખી, મુજને રોમ રમ ગઈ ડંખી. એ નહીં સૂરજમાં, નહીં સોમમાં, નહીં ભૌમમાં, નહીં વ્યોમમાં, એ અજબ અગન રસબંકી. આ સુંદરમ જ કરી શકે. સુંદરમનું એક કાવ્ય આમાં છે અને એની 2 પંક્તિઓ. હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે, આવે ભલે તે લઈના બની. ને ભગવાનને કહે છે, હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે, હવે જો તું ઈશ્વર, તું મને મારો પ્રેમ તારે જોઈએ છે, તો આવે ભલે તે લૈલા બનીને. આ જે ખુમારી છે ને એક મુગ્ધતા છે, એક હાસ્ય. સુંદરમ એક રમતિયાળ કવિ છે, એ તિર્યક પણ છે. તો મને ઘણીવાર લાગે કે એ વાચકને એટલે કે ભાવકને એમ જ કહે કે ભાઈ તમારે વાંચવું હોય તો લૈલા બનીને આવો.
આ એવા કાવ્યો છે સુંદરમના. આ સમગ્ર યાત્રા સંગ્રહ એ રીતના વિવેચકો વિવેચકની ભાષામાં વાત કરશે, પરંતુ ભાવક કે લઈને બનીને જ્યારે એની જોડે પહોંચશે ત્યારે એનું રસપાન એ આપણી નવી યાત્રા શરૂ કરશે. સુંદરમ એક સૌના પ્રિય કવિ બની જાય જો આપણે એના કાવ્યોમાંથી ધીરે ધીરે પસાર થઈએ તો એક નવું જગત, એક નવી સંવેદના અવશ્ય આપણને સ્પર્શે. તો આવા સુંદરમને યાદ કરવા માટે અમારા મનીષભાઈએ આ બધું આયોજન કર્યું એ માટે એમનો આભાર માનું છું. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી સન્માન કરીએ. માન્ય શ્રી રાજેશભાઈ પંડ્યા અત્યારે આપણી વચ્ચે ખાસ વડોદરાથી અહીંયા ઉપસ્થિત છે. વડોદરા MS યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એ સરસ રીતે વાત કરી મૂકે એવા અભ્યાસી વક્તા છે. માન્ય શ્રી રાજેન્દ્રભાઈ પટેલ આપણી ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે. અમદાવાદથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારોએ લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો WhatsApp નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.